नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसावणं एसो पंचनमुक्कारो सब्बभावपणासनो मङ्गलानं च सप्पेसिं परमं हवै मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्तुतिभद्राय जनिधर्मोऽस्तु मङ्गलम् अंगूठे अमृत से लब्धि तना भंडार श्री गुरु गौतम समरिये मनमांचित फलदातार ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानां ज्ञानं जनौषधाय नेत्रम् उन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। નમસ્કાર સર્વે સાધર્મિક ભાઈ બહેનો અને મિચ્છામી દુક્કડમ. આજે સપ્ટેમ્બર 2nd 2025 અબાઉટ 8:30 આપણો રેગ્યુલર સ્વાધ્યાય આપણે પ્રારંભ કરીએ છીએ. જગતના સર્વ જીવો એક સત્તાને આધીન જીવી રહ્યા છે. જીવનો સંસાર ચલાવનાર ઘણા બધા પરિબળો હોય છે, જેમાં એક જબરજસ્ત પરિબળ જો કોઈ હોય તો તે છે કર્મસત્તા. કોઈ જીવ તેમાંથી છટકી શક્યું નથી. પછી એ તીર્થંકર પરમાત્માનો જીવ હોય કે કોઈ સામાન્ય જીવ હોય, કર્મના બાહુપાશની અંદર સર્વે જીવો ફસાયેલા છે અને જીવનમાં બનતી તમામ ઘટના શુભ હોય કે અશુભ હોય એનો દોર આ કર્મ સત્તાના હાથમાં છે. કર્મ એ સૂક્ષ્મ રજકણ છે. પાંચે ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિયથી આ કર્મ રજકણ અતિ સૂક્ષ્મ હોવાથી ગ્રહણ કરી શકાતી નથી. મન દ્વારા પણ કર્મ અંગે અનુમાન કરી શકાય, પણ એ અનુમાન હંમેશા સત્ય જ હોય એવું બનતું નથી. કર્મ રજકણને જોવા માટે કેવળ જ્ઞાન એક માત્ર ઉપાય છે. કેવળ જ્ઞાન એક દ્રષ્ટિએ જોતા આત્માની આંખ છે અને આત્માની આંખ દ્વારા કર્મ રજ જોઈ શકાય છે. કર્મની વ્યવસ્થામાં કાર્ય કરતી વખતે જે કર્મ બંધાતા હોય તે વખતે ચિત્તની અંદર જે પરિણામ, જે ભાવ જાગતા હોય તેને અનુલક્ષીને પાછા બીજા કર્મ બંધાય છે. ફરીથી કોઈ પણ કર્મ કાર્ય કરતી વખતે મનથી, વચનથી, કાયાથી એ વખતે જે કર્મ બંધાય એની સાથે સાથે એ કર્મ કરતી વખતે જીવના જે પરિણામો એ વખતે અથવા તો કાર્ય કર્યા પછી જેવા જેવા પરિણામો હોય એને અનુલક્ષીને જે કર્મબંધ થાય છે એને કર્મના અનુબંધ કહેવામાં આવે છે. કર્મ બંધનની પછી પાછળ, અનુ એટલે પાછળ, જે પરિણામો, ભાવો ઉલ્લસિત બને, શુભ હોય કે અશુભ, એને અનુલક્ષીને બીજા કર્મ બંધાય છે. કર્મ કર્યા પછી પોતે એની પ્રશંસા કરે અથવા બહાદુરીમાં કર્મ શુભ હોય કે અશુભ હોય એ પછી પ્રશંસાનું ભાવ
અથવા પશ્ચાતાપનો ભાવ. અશુભ કાર્ય થયું હોય તો પશ્ચાતાપનો ભાવ, શુભ કાર્ય થયું હોય તો પ્રશંસાનો ભાવ, અથવા અશુભ કાર્ય થયું હોય તો પણ પોતે કર્યાનો પ્રશંસાનો ભાવ, એને એન્ડોર્સ કરે. એ વખતે આ પરિણામને અનુલક્ષીને જે કર્મ બંધાય તેને કર્મનો અનુબંધ કહેવાય છે. બંધ કરતા આ અનુબંધ જે ઘણા વિશાળ કાળ સુધી આ પરિણામો અધ્યવસાય રૂપે, સંસ્કાર સ્વરૂપે આત્માના પ્રદેશો પર પડી રહે છે. માત્ર પડી રહેતા નથી, પણ અધ્યવસાયોની તીવ્રતા વધઘટ થાય, શુભ અશુભ થાય. એવી જ રીતે આ અનુબંધથી બાંધેલા કર્મો જે સ્થિતિ, જેટલા પ્રદેશ, જેટલા વોલ્યુમ, જેટલા જથ્થામાં બાંધ્યા હોય એની અંદર પાછું વધે, મલ્ટિપ્લિકેશન પણ થાય, અને ઘટે એટલે કે ભાગાકાર પણ થાય. એટલે જે વખતે કર્મ બાંધ્યું હોય એ વખતના પરિણામ કરતા જ્યારે કર્મના અનુબંધ થાય છે એ કર્મ તીવ્ર પણ બને છે અને મંદ બને છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ પોતાની કોઈની મિલકત ઝૂંટવી લીધી, ચોરી લીધી. એ વખતે જે ચોરીનો ભાવ થયો અને ચોરી કરી એને અનુલક્ષીને જે કર્મ બંધાયા એને આપણે સામાન્ય કર્મ બંધ કહીએ. પણ એ ઝૂંટવી લીધા પછી, ચોરી કર્યા પછી પોતે આ કાર્ય કર્યું જે પાપ કાર્ય છે, એને પાછી એની પ્રશંસા કરી, પોતાના વખાણ કર્યા, પોતાની બહાદુરી અને ગર્વ બતાવ્યો. જો આવા સંયોગોમાં પણ મેં માણસને લૂંટી લીધો, આવા જે અશુભ ભાવની તીવ્રતા થઈ એને કારણે ઓરિજિનલ જે ચોરી કરીને જે કર્મ બાંધ્યું હોય એના કરતા અનુબંધ ખરાબ કાર્યને એન્ડોર્સ કરી, પ્રશંસા કરી, ગર્વ લીધો, અહંકાર કર્યો, આ સારું કર્યું મેં, આવા જે દુભાવો પછીથી ઉભા થયા એને આપણે અશુભ કર્મનો અનુબંધ કહેવામાં આવે. આ અશુભ કર્મનો અનુબંધ મૂળ કર્મ વખતે જેટલા કર્મના જથ્થા ભેગા કર્યા હોય એના કરતા અનેક ગણા, અનંત ગણા મલ્ટિપ્લિકેશન થઈને વધી જાય છે. અને મૂળ કર્મ જેટલી તીવ્રતા વાળા ભાવથી કર્યા હોય એમાં એ તીવ્રતાનો વધારો થતા 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 મૂળ કર્મ કરતા અનુબંધથી થયેલા કર્મો સંચિત એ વધારે તીવ્ર વાળા હોય. અને એટલે જ્યારે અનુબંધ જ્યારે ઉદયમાં આવે છે, એનું ફળ આપે છે, ત્યારે મૂળ કાર્ય કરતા આના ફળ અતિશય વધી જાય છે. આ જ વાત આપણે એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ કે જેથી કર્મ નો બંધ અને કર્મનો અનુબંધ એ કેવી રીતે કાર્ય કરતા હોય છે અને આ જીવને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે, એની ઇમ્પેક્ટ શું છે. પછી સારું કર્મ હોય કે ખરાબ કર્મ હોય, અશુભ અનુબંધ હોય કે શુભ અનુબંધ હોય, આપણા જીવનની અંદર બનતા પ્રસંગો, આવતી આફતો, દુઃખ, દરિદ્રતા, આ બધા ઉપર અથવા સુખ અને સગવડતા, દુઃખ અને પ્રતિકૂળતા ઉપર આ કર્મના અનુબંધ ઉપર, અનુબંધનો ભયંકર એનો અસરો હોય છે. આ વાતને શાસ્ત્રીય શબ્દમાં ઋણાનુબંધ એવો શબ્દ વાપરવામાં આવે છે.
હવે એના માટે આપણે એક દ્રષ્ટાંત લઈએ. થોડુંક વિસ્તાર છે પણ બરાબર સાંભળવા જેવું છે. પેથાપુર નગરની અંદર ધનપ્રસાદ એક ખૂબ સામાન્ય નિર્ધન તેમની પત્ની વસુમતી સાથે રહેલા છે. લગ્ન ગ્રંથથી જોડાયા 10 વર્ષ થઈ ગયા. હજી એમને કોઈ સંતાન નથી. માંડ મજૂરી કરી, તનતોડ મહેનત કરી, પરાણે પેટ ભરાય એટલી એમની આવક હોય છે. એક રાત્રે આ ધનપ્રસાદને વિચાર આવે કે કોઈ એવી વ્યક્તિ, એવી યુક્તિ કામમાં આવે કે જેથી એ લાખો રૂપિયા ધન કમાઈ ભેગા કરી શકે. આ વિચારમાં ઘણી બધી રાતો આ ધનપ્રસાદ પસાર કરે છે. નિરાશ અને હતાશામાં માણસ ગમે તે એવા પ્રકારનો વિચાર કરે, એક સ્વાભાવિક છે, કારણ કે જીવ મોહ કર્મથી ગ્રસ્ત છે. જે મોહગ્રસ્તથી મોહનીય કર્મ આવા જીવને ઈચ્છા, મૂર્છા, મમતા અને તૃષ્ણાથી સબડાવે છે. કોઈ સારા વિચારો કરાવતું નથી. નસીબ યોગે એક સાંજે શિવદાસ નામના એક સાધુ, જે પગપાળા હરદ્વારની જાત્રાએ નીકળેલા છે, ચાલતા ચાલતા સાંજ પડી અને પેથાપુર ગામે આવી પહોંચ્યા. સાંજ પડવા આવી એમને વિચાર કર્યો કે રાત નિવાસ આ પેથાપુરની અંદર જ જો કોઈ આશરો મળી જાય તો ત્યાં જ રાત પસાર કરવી. સવાર પડે આગળ હરદ્વાર તરફ યાત્રા ચાલુ રાખી. કોઈક વટે માર્ગુ એ નજીકમાં મળ્યો. એને કહ્યું કે ધનપ્રસાદનું ઘર નજીકમાં જ છે, એ દયાળુ છે, ભક્ત છે ને તમને સહારો આપશે. શિવદાસે આ ધનપ્રસાદના આંગણે આવી ગયો અને બારણું ખખડાવ્યું. અંદરથી ધનપ્રસાદ આવી પૂછ્યું, આપ કોણ છો? શિવદાસે કહ્યું કે હરદ્વારની યાત્રાએ હું નીકળ્યો છું. સાંજ પડી ગઈ છે. જો મને આ રાત તમારે ત્યાં આશરો આપશો તો ખૂબ 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 તમારો ઉપકાર. આમે ધનદાસ ને ભક્તો પ્રત્યે પ્રીતિ હતી. આવી રીતે અચાનક શિવદાસ એમના આંગણે આવ્યા. તરત જ બારણું ખોલી એમને આવકાર આપ્યો. પધારો પધારો, ખુશીથી પધારો. મારું આંગણું તમારા જેવા સાધુથી પાવન થશે. આ આંગણું, આ ઘર એ તમારું જ છે. તમારા સાધુ ભગવંતજીના આશીર્વાદ એ જ મને આજે કે કાલે સુખી બનાવી દેશે. શિવદાસના ચહેરા પર સંતોષની છાયા અને એની આંખની અંદર સ્નેહનું અમૃત. અને તરત જ શિવદાસ બોલી ઉઠ્યા કે તારા જેવા ભક્તો આ કાળની અંદર બહુ જ વિરલ જ હોય છે. લોકો સત્તા, સંપત્તિ અને સમૃદ્ધિ પાછળ કીડીની માફક દોડાદોડ કરી રહ્યા છે, પણ તારા જેવા ભક્ત જે સાધુ સંતની સેવા કરનારા મળે એ જાણી ખૂબ આનંદ છે. તારી ભક્તિના વખાણ મેં અન્ય માણસ પરથી સાંભળ્યા. ખરેખર પરમાત્માની કૃપા તારા પર હંમેશા વરસ્યા જ કરશે અને તું સુખી થઈશ. આ રીતે પોતાના ગુણગાન ગાતા સાંભળતા ધનદાસ ના હૈયું નાચી ઉઠી અને આ શિવદાસનું
ખૂબ જ નમ્રતાથી વિનંતીપૂર્વક આવકાર આપ્યો. જમી પરવારી બંને પરવાર્યા અને રાત્રે ધનદાસ અને શિવદાસ ધર્મગોષ્ઠીની અંદર પરોવાયા. ઘણી રાત વીતી ગયેલી. સંવાદ થયા બાદ ધનદાસે પૂછ્યું, શિવદાસનો પરિચય, આપ ક્યાંથી પધારો છો, કોણ છો આપ? અને શિવદાસ કહે છે, મારું કુટુંબની અંદર 5 પુત્રો છે, 5 પુત્ર વધુઓ છે, ઘણા ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, બધા ખાધે પીધે સુખી છે, એકબીજાની જરૂરિયાત પ્રમાણે બધા સેટ થઈ ગયા છે. પણ તમે આ રીતે સાધુનો વેશ લઈ કેમ નીકળી પડ્યા? બસ બધું ધન હતું મેં છોકરાઓને આપી દીધું છે. હવે બુઢાપો થયો છે. જીવનના અંતકાળની અંદર યત કિંચિત પ્રભુ દર્શન તીર્થયાત્રા કરી મારા ચિત્તને હું પવિત્ર કરવા માંગુ છું. આખરે પરમાત્માની ભક્તિ અને એના દ્વારા ઉપાર્જનનું પુણ્ય સાથે લઈ જવાય છે. બાકી કંઈ કશું સાથે આવતું નથી. પરંતુ તમે બધું ધન તમારા પુત્રોને તો આપી દીધું, તમારી પાસે કંઈ રાખ્યું ખરું? ધનદાસે પ્રશ્ન કર્યો. શિવદાસે કહ્યું કે તારાથી શું છુપાવવાનું, તારા જેવો સરળ ભક્ત છે એટલે હું કહી દઉં છું. અને શિવદાસ પાસે એક લાકડી હતી લોખંડ, અને કહ્યું કે આ લાકડી એ પોલી છે અને એની અંદર 100 સુવર્ણ મુદ્રા રાખેલી છે. જ્યારે જરૂર પડશે ત્યારે આ સુવર્ણ મુદ્રાનો ઉપયોગ કરી પૈસા મેળવી હું જરૂરિયાતો પૂર્ણ કરીશ. આ રીતે મોડી રાત્રે વાતચીતનો અંત આવ્યો. બીજા રૂમની અંદર શિવદાસ એમને આપેલી પથારીમાં આડે પડે. સંતોષી હતો, સરળ હતો, નમ્ર હતો, બીજી કોઈ ચિંતા હતી જ નહીં. અને આવી રીતે ભક્તના સ્થાને એને આશ્રય મળી ગયો એટલે તૃપ્ત પણ હતો. જે સંતોષી હોય છે એ નિશ્ચિંત હોય છે, અને જે નિશ્ચિંત હોય છે એને નીંદ આવતા વાર લાગતી નથી. એટલે તરત જ બીજા રૂમની અંદર આપેલા શયન ઉપર શિવદાસ ડાબા સૂઈ ગયા અને તરત જ નિદ્રા આધીન થઈ. એમની આંખો તો મીચાઈ ગઈ. પરંતુ ધનદાસ જે હોસ્ટ છે અને આ શિવદાસનું આગતા સ્વાગતા કરી અતિ ઉલ્લાસપૂર્વક કરી. પરંતુ જ્યારે એમને જાણ્યું કે આ શિવદાસ સાધુ પાસે એક લાકડી લોખંડની છે અને એ પોળી છે, એના પોલાણની અંદર સુવર્ણ મુદ્રા છે, 100 સુવર્ણ મુદ્રા. આ 100 સુવર્ણ મુદ્રાની વાત જેવી જાણી એવી જ ધનદાસના અંતરની અંદર ખળભળાટ મટી ગઈ. લાકડીમાં રહેલી આ 100 મુદ્રા એ ધનદાસના વિચાર તંત્રને ડામાડોળ કરી. અત્યાર સુધી કમરતોડ મજૂરી કરી કરી આ ધનદાસ મરી ગયો, પણ કાણી પૈસો પણ ભેગો થયો નહોતો. એટલે તરત જ વિચાર મંત્રણમાં પડી ગયા આ ધનદાસ કે આ આવી તક, 1 નહીં, 5 નહીં, 10 નહીં, 100 સુવર્ણ મુદ્રા હું આખી જિંદગી લોહીના પાણી કરું તો માંડ 1 મુદ્રા પણ ના ભેગી થાય. આજે રાત્રે આ સાધુના પાસે રહેલી લાકડીમાં એક સામટી 100 મુદ્રા છે.
એક નહીં, મારી 3 પેઢી તરી જાય એટલું આ ધન આવ્યું છે. બસ એનું અંતર પોકારી ઉઠ્યું. અંદરથી જ અવાજ આવ્યો કે હે ધનદાસ, જિંદગીમાં પહેલી વખત આ અવસર મળ્યો છે મુદ્રાઓ લેવાનો. ઉઠાવી લે તું, માલ થઈ જઈશ. કાળી મજૂરી અને વેઠ ક્યાં સુધી તું કર્યા કરીશ? તારી અનેક પેઢીઓ તરી જશે. ગરીબીમાં ડૂબાઈ રહેવાને બદલે, કૂટાવાને બદલે જો તું આ સુવર્ણ મુદ્રા લઈ લઈશ તો તને વૈભવ, વિલાસ, મોજ, મજા માત્ર ત્રણેય નહીં, માત્ર ત્રણે જ નહીં પણ તારા પુત્રો આદિ પણ ભવિષ્યમાં ખૂબ વૈભવ વિલાસ ભોગવશે. માટે લેશ પણ વિચાર કર્યા વગર, ઘડીની પણ વિલંબ કર્યા વગર તું ઉઠી જા અને પેલા શિવદાસની જે લાકડી છે એની અંદર રહેલી મુખ મુદ્રા, સોનાની મુદ્રાને તું તરત જ છીનવી. એક બાજુ ધનનો લોભ, સમૃદ્ધ સંપત્તિવાન બનવાનો લોભ એ ધનદાસના અંતરમાં ઉછળવા લાગી. તો બીજી બાજુ આ શિવદાસ એ તારો એક રાતનો મહેમાન છે. માત્ર મહેમાન જ સામાન્ય નથી, પણ સાધુ છે, સરળ સાધુ છે, જેને કોઈ પરિગ્રહ નહીં. અને પાછું એ નીકળ્યો છે યાત્રા, હરદ્વારની યાત્રામાં નીકળ્યો છે. ભક્ત છે, સાધુ છે, યાત્રામાં નીકળ્યો છે, સરળ છે, ભોળો છે. આવા સાધુની સંપત્તિ તું લૂંટીશ એ ભયંકર કોટીનું પાપ છે. અને એ પાપ જ્યારે ઉદયમાં આવશે ત્યારે તારી શું દશા થશે? આમ એક બાજુ ધર્મ, સત્ય, ન્યાયની પ્રામાણિકતાની વાત એના ચિત્તને ચિતરી રહી છે, તો બીજી બાજુ બીજી ઘડીએ લોભ વૃત્તિ, મળેલી સંપત્તિ લૂંટવાનો આ એક અવસર જે જિંદગીમાં એને જોઈ નથી અને ભવાંતરમાં મળશે કે કેમ એ પ્રશ્ન છે. આ રીતે ધન પ્રસાદના અંતરની અંદર હવે આ તુમુલ યુદ્ધ ચાલુ. લોભ, અધર્મ સામે પ્રામાણિકતા, સત્ય અને ધર્મ. ધર્મ અને અધર્મનું યુદ્ધ ચાલે છે. કંઈક અંશે નિર્ધનતાને કારણે, કંઈક અંશે અતૃપ્તિને કારણે અને કંઈક અંશે લોભને કારણે, અને પોતાના ઉપર, પોતાના કુટુંબ ઉપર સ્વાર્થ વૃત્તિને કારણે, રાગને કારણે ધનદાસની લોભ વૃત્તિ એટલી તીવ્ર બની ગઈ અને એની સામે સત્ય, અન્યાય, પ્રામાણિકતા એ જે ધર્મના ગુણો છે એ વૃત્તિ, એનું બળ ધીમું પડી ગયું. અંતરથી અવાજ આવે, ઉઠ 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 ધનદાસ, સમય વીતી જાય છે, તક જતી રહે છે, સવાર પડશે બાણું, આ સાધુ એની લાકડી લઈને ચાલ્યા જશે, પછી તું પસ્તાવો કરીશ કે આવો અવસરને તક મળેલી મારી પેઢીને તારવામાં, એ મેં ગુમાવી દીધી. આ રીતે ધર્મ અને અધર્મનું યુદ્ધ ચાલ્યું. આખરે અધર્મનો વિજય થયો, લોભ વૃત્તિનો વિજય થયો. ધીમા પગે ધનદાસ ઉઠ્યો છે અને શિવદાસની પથારી પાસે પડેલી પેલી લાકડી એ લઈને પોતાના રૂમમાં આવ્યો. એની કળ તોડી નાખી, કમાન ખોલી અને અંદરથી જે મુદ્રાઓ હતી એ બધી સોનાની મુદ્રાઓ એને કાઢી લીધી
અને એની જગ્યાએ તાંબાના સિક્કા ભરી દીધા અને જે સોનાની મુદ્રાઓ હતી અંદરની રૂમમાં એક કોથળીની અંદર પાઉચની અંદર મૂકી પોતાની રૂમની અંદર રહેલી લાકડાની પેટીની અંદર સલામત કરી દીધી. રાત વીતી ગઈ, વાણું વાયું. પેલો શિવદાસ નિશ્ચિંત હતો. મુસાફરી પગપાળા કરી કરીને થાક હતો. સાથે સાથે આ ધનદાસ જેવા ભક્તની મહેમાનગીરીથી ખૂબ જ આરામ મળેલો, સંતોષ થયેલો, સ્વસ્થ બની ગયેલો. હૈયાની અંદર એક આનંદ હતો કે હરિદ્વાર જઈશ, પરમાત્માની ભક્તિ કરીશ, દર્શન કરીશ, બીજા અન્ય સાધુ સંતોના પણ દર્શન થશે અને મારા જીવન ધન્ય બનાવીશ. મારી પાસે લાકડી છે, સોનાની મુદ્રા છે, અન્ય કોઈ ચિંતા છે નહીં. આમ સવારે ઉઠી હવે શિવદાસ ત્યાંથી વિદાય થવા માટે તૈયાર થાય છે. હૃદયની અંદર લેશ માત્ર શંકા નથી અને આવી રીતે ખૂબ જ સુંદર રીતે ભક્તિ કરવા બદલ રાજીપો પ્રગટ કર્યો અને ત્યાંથી વિદાય મોકલી લેવા તૈયાર થાય છે. એ જ વખતે ધનદાસ પોતાને એક પ્રાર્થના કરે છે. હું તો સંસારી છું, કોઈ ભક્તિ કે પુણ્યદાન કરતો નથી. ભગવાન મારી પ્રાર્થના કેવી રીતે સાંભળે? પણ તમે તો સંત સાધુ છો, ત્યાગી છો અને ભક્ત હોવાથી પરમાત્માની ખૂબ નજીક છો, સમીપ છો. તમારી પ્રાર્થના અચૂક સાંભળશે. મારે એક જ પ્રાર્થના છે. 10 વર્ષ વાણા વહી ગયા, હું અને વસુમતી. રોજ રોજ મારી પત્ની વસુમતી સ્વપ્ના સુએ છે કે 10-10 વર્ષના વાણા વાયા લગ્ન જીવન છતાં હજી કોઈ સંતાન થયું. બસ મારી એક જ પ્રાર્થના કરે છે, એક સંતાન મળે એવી પ્રભુને પ્રાર્થના કરી. અને શિવદાસ જે આ ઘોષની ભક્તિથી સંતુષ્ટ થયેલા, એમને જતી વખતે 2 હાથ ઊંચા કરી આશીષ આપ્યા કે થોડા જ સમયની અંદર તને પુત્રની પ્રાપ્તિ થશે. ધનદાસ ખુશ થઈ ગયો. શિવદાસ હરિદ્વાર તરફ આગળ વધે છે. બપોર થતા ત્યાં આગળ પહોંચે છે. મોટો મેળો જામેલો છે. સાધુ સંતો અસંખ્ય સંખ્યામાં ભક્તજનો ભેગા થયા છે. એના દર્શન કરતા શિવદાસના આનંદની અવધિ ન રહી. આવા પવિત્ર તીર્થમાં મહાયજ્ઞ કરી સાધુઓને જમાડવાની ઈચ્છા એને જાગી. નજીકની અંદર યજ્ઞની સગવડ કરવા માટે પૂછપરછ કરી અને એ જ જગ્યાએ કોઈ અનાજનો વેપારી વજુભાઈ, તે જે વ્યક્તિને આ યજ્ઞની ભાવના હોય એ તમામ યજ્ઞની જવાબદારી પોતે લઈ અને મહાયજ્ઞ અને સાધુ સંતો અને ભક્તો માટે જમાડવાની મહાપ્રસાદની વ્યવસ્થા કરતા હતા. શિવદાસ આ વજુભાઈ વેપારીને મળ્યા. પોતાના માટે પોતાના હાથે આવો મહાયજ્ઞ થાય અને સાધુ સંતો જમે એવી ઈચ્છા વ્યક્ત કરી. તમામ જવાબદારી વજુભાઈએ સ્વીકારી લીધી અને બીજે દિવસે સાધુ સંતો માટે ભક્તો માટે મહાયજ્ઞ કરે અને ત્યાર પછી ભક્તજનોને ખૂબ જ ઉમંગથી આ
શિવદાસે બધાને જમાડે. લગભગ 50,000 રૂપિયા જેટલો ખર્ચ થયો હશે. મહાયજ્ઞ અને જમણનો બધો કાર્યક્રમ પૂર્ણ કરી હૃદયની અંદર એટલા હર્ષ, આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ, ઉમંગ કે આ ધન્ય દિવસ છે મારો. આવા તીર્થોની અંદર ભક્તોના દર્શન થયા, એમની ભક્તિ કરી, મહાયજ્ઞ થયો અને યજ્ઞ બાદ મહામેદનીને ખૂબ જ ઉત્સાહથી જમાડવાનો એક આ પ્રસંગ મને મળ્યો. મારું જીવન ધન્ય બની ગયું. આમ ખુશ થતા 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 શિવદાસ હવે પોતે જ્યાં આગળ ઉતરેલા એ રૂમ ઉપર ગયા. રૂમનું બારણું બંધ કર્યું, અંદર ગયા અને પેલી લાકડી જેની અંદર 100 સુવર્ણ મુદ્રા મૂકીને એ પોતાને ત્યાંથી નીકળ્યા, એ ખોલી. એમને એમ હતું કે આ સુવર્ણ મુદ્રા લઈ પેલા વજુભાઈ વ્યાપારીને સાંજે રાત્રે પહોંચાડી જે કંઈ ખર્ચો થયો હોય એ બધો ખર્ચો પરત હું આપું અને મહાયજ્ઞમાં એમને જે પૈસા વાપરેલ એનું ઋણ જે ચડેલું છે મારા ઉપર એ ઋણ હું ચૂકતે કરું અને હિસાબ ચૂકતે કરું. આ રીતે ઓરડો બંધ કરે છે, લાકડીની કમાન ખોલે છે અને જેવો હાથ નાખે છે ત્યાં તો હૃદય પર આઘાત. અરે રે, ક્યાં છે સોનાની મુદ્રા? ક્યાં છે સોનામાં? આ તો બધા તાંબાના સિક્કા. શું સોના મોરો છે કે નથી? કેવી રીતે તાંબાના સિક્કા આવે? પોતે પોતાની આંખોથી સોનાના સિક્કાને બદલે રહેલા તાંબાના સિક્કાને સ્વીકારવા તૈયાર. હૈયું હાથ નથી દેતું. હા, આંગળા હાથ પગ ધ્રુજવા મળે. શું જોઈ રહ્યો છો? પરસેવો પરસેવો થઈ ગયો. ક્યાં ગયા મારા સોનું? ક્યાં ગયો મારો ધન? પેલા વજુભાઈ અનાજના વેપારી મારે આ ચૂકતે કરવાના છે. યજ્ઞ કરવા માટે એનું પાસેથી લીધેલું જે ધન એને અત્યારે મારે આપી દેવાનું. શું આ સત્ય જોઉં છું કે સ્વપ્ન જોઉં છું? હૃદયની અંદર ભાંગી પડ્યું. અચાનક આ બધું કેમ? ક્યાં ગઈ સુવર્ણ? પોતે માનવા તૈયાર નથી, પણ વાસ્તવિકતા અંતે સ્વીકારવી પડી. વજુભાઈ વ્યાપારીને યજ્ઞના પૈસા ચૂકવવાનું આ જવાબદારી હું હવે કેવી રીતે અદા કરીશ? જઈને કહું કે મારું ધન ચોરાઈ ગયું છે. વજુભાઈ સ્વીકારશે કેવી રીતે? મારી બે ઇજ્જતી થશે. વાત આ માનવ સમુદાયની અંદર ફેલાઈ જશે. લોકો મારો ધિક્કાર, તિરસ્કાર ને ફિટકાર કરશે. લોકો થૂંકશે. અરે કેટલાક તો મને મારશે પણ ખરા. કયા મોઢે, કયા ચહેરો આ બતાવો હવે આ લોકોને? જેનું હૃદય સરળ છે, જેના હૃદયની અંદર કોઈ કપટ, છળ નથી, જેને પોતાના જીવનમાં ક્યારેય કોઈ ઋણ નથી, એવા શિવદાસના હૃદયના ધબકારા વધી ગયા. શ્વાસોશ્વાસની ગતિ વધી ગઈ. પરસેવો પરસેવો થઈ ગયો. શરીર ફિક્કું પડી ગયું. કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ શિવદાસની થઈ ગઈ. શું કરું? ક્યાં જવું? શું ઉપાય? ઘણું બધું વિચાર કરતા કરતા એક જ ઉપાય એમનો. હવે આ દુનિયાને મારું મોં બતાવવા માટે હું લાયક છું અને એ ધિક્કાર અને તિરસ્કાર લોકોનો નહીં સહન. એક જ ઉપાય છે,
આ આપત્તિમાંથી છૂટવાનું, બે આબરૂ થતા છૂટવાનું, ઇજ્જત બે ઇજ્જત થાય એમાંથી છુટકારો મેળવવાનો એક જ ઉપાય, મૃત્યુ. અને ગણતરીના સમયની અંદર એમને પોતે પોતાના જીવનનો અંત કેવી રીતે લાવ એની યોજના ઘડી કરી. જે રૂમમાં સુતા હતા એ ખાટલા ઉપર એક પાટ હતી, દોરડાની ખાટલા, દોરડાથી બનેલો જે ખાટલો જેની પાટ કહે, ઝડપથી એ દોરડાને, કાચીના દોરડાને ઉકેલી લીધો એક પછી એક એના વળ. અને એ કાચીના દોરડાનો એક છેડો એમને પોતાના ગળાની આસપાસ ફેરવી અને બીજો છેડો સીલિંગ ઉપર જે પંખો હતો એના ઉપર જે હૂક હતો એ હૂક ઉપર બાંધી દીધો, ખાટલાની ઉપર ચડી. જો અંતરની અંદર, હૃદયની અંદર ભાંગી ગયો. હતાશ, નિરાશ, ચિંતા, ભય, બે આબરૂ, બે ઇજ્જત, તિરસ્કાર, ફિટકાર, લોકો તરફની જે નફરત અને પોતા ઉપર ચડેલું જે દુઃખ, એટલું ભયંકર વાતાવરણ. બસ મૃત્યુ એ જ એનો ઉપાય છે. અને એ રીતે ખાટલા પર ઉભા રહી, જેટલું હતું જોર એ બધું ભેગું કરી ખાટલાને ધક્કો માર્યો. અને જેવો ખાટલા ઉપર રહેલો જે સપોર્ટ પગનો એ ગયો અને શિવદાસનો આખો દેહ ગળે ફાંસો લટકાઈ ગયો. ફાંસો આવી ગયો અને શિવદાસનો પ્રાણ પંખેરું ઉડી. આ ઘટના બની. એ જ સાથે સાથે ધર્મદાસ, જેણે મહેમાનગતિ કરેલી આ શિવદાસ, એને થોડા દિવસની અંદર સારા ન્યૂઝ આવ્યા. શિવદાસનું મૃત્યુ થયું, પણ શિવદાસે હોશ બનેલા ધનદાસને જે આશીર્વાદ આપે, થોડા સમયની અંદર તને સંતાન થશે, પુત્ર થશે. અને એ જ ઘટના બની. વસુમતી, ધનદાસની પત્ની, એ સગર્ભા બની. ધનદાસને અને વસુમતીને ખબર પડી પુત્ર આવવાનું છે. હૃદયમાં આનંદના વિલોળા ઉછળ્યા. બંને પતિ અને પત્ની જાણે જીવન હવે જીવંત આનંદ, ખુશી, રાજીપો બનશે. અમારો પુત્ર જન્મશે, ઉછળશે, મોટો થશે, ભણશે. બસ સ્વપ્નો એક પછી સ્વપ્ન શરૂ થયું. 9 સાડા 9 મહિના થયા, પુત્ર રત્નની પ્રાપ્તિ. મોટો ઉત્સવ જેવો 10 વર્ષ પછી પુત્રની પ્રાપ્તિ થાય. ઘણી રાહ જોયા પછી, ઘણા સ્વપ્નો કર્યા, સ્વજનો બોલાય, ખૂબ સુંદર ઉત્સવ કર્યો, આનંદથી હિલોળા લેતા, પુત્રને રમાડતા રમાડતા સમયનો વહેણ ચાલ્યું ગયું. ખૂબ જ ઉત્સાહ, વાત્સલ્ય અને પ્રેમથી આ પુત્રને મોટો કર્યો, જેનું નામ રાખ્યું પ્રભુદાસ. ધનદાસને ત્યાં 10 વર્ષ પછી આ પ્રભુદાસ પુત્ર તરીકે પ્રાપ્ત થયું. ઉછેર્યો, લાડકોડ કર્યા, પોતાની ગોદમાં બેસાડી રમાડી આનંદ માણ્યો. અને પ્રભુદાસ 25 વર્ષનો હતો. ખૂબ જ બુદ્ધિશાળી, ઇન્ટેલિજન્ટ, શાર્પ,
પણ સાથે સાથે સરળ, નમ્ર અને ધર્મ પ્રેમી, સત્સંગનો સંગી, વ્યાસંગી બન્યું. 25 વર્ષ થયા અને પ્રભુદાસનું એક કન્યા યશોમતી સાથે લગ્ન પણ કર્યા, અને લગ્ન પણ એમને ખૂબ જ ઉત્સાહ, ઘણો બધો પૈસાનો વ્યય કર્યો. જન્મ આપ્યો, ઉછેર્યો, ભણાવ્યો, લગ્ન કર્યા, યશોમતી નામની વહુ આવી, 4 પાત્રો થયા હવે કુટુંબની અંદર. ધન પ્રસાદ, એની પત્ની વસુમતી, પુત્ર પ્રભુદાસ અને એની પત્ની યશોમતી. આજે 26 વર્ષના વાણા આવી ગયા. પેલા શિવદાસ એ આપેલો જે આશીર્વાદ, તાને પુત્ર થશે, એ યાદ આવે. પણ સાથે સાથે એમને પેલું યાદ આવ્યું કે આ શિવદાસ જેને આશીર્વાદ આપેલો, એની લાકડીમાંથી સુવર્ણ મુદ્રા પોતે ચોરે અને રૂમની અંદર, પેટીની અંદર, પાઉચની અંદર સંગ્રહી રાખેલી. આજ સુધી એમને એમ જ પડી ગયું. આવા પાપનું પ્રાયશ્ચિત રૂપે તીર્થયાત્રા કરવાના આકાંક્ષા જાગી અને 4 જણા એ હરદ્વાર જવાનો નિર્ણય કર્યો અને હરદ્વાર આવી પણ પહોંચ્યા. જે સ્થાન ઉપર અને જે રૂમ ઉપર આ શિવદાસ રોકાય, જે રૂમમાં એને પોતાના જીવનનો અંત આવે, એ સ્થાન અને જે વેપારી વજુભાઈ જેની પાસેથી આ મહાયજ્ઞ કરાવડાયેલો અને હજી એ મહાયજ્ઞના પૈસા ઋણ હજી ચૂકવાયું નથી, એ સ્થાન, એ સ્થળ આવી. ધન પ્રસાદ, એની પત્ની વસુમતી અને પુત્રવધુ યશોમતી મંદિરની અંદર જઈને ભક્તિમાં મશગુલ થઈ ગયા. તો બીજી બાજુ આ પ્રભુદાસ એ ત્યાં રહેલા સાધુ સંતોના સત્સંગ, એમની વાણી સાંભળવા માટે એના સમુદાયની અંદર સમય પસાર કરે. બીજે દિવસે સાંજે જ્યારે બાકીના બધા મંદિરમાં ભક્તિ દર્શન કરે છે, આ પ્રભુદાસ રૂમમાંથી બહાર નીકળ્યો. એ જ વખતે એક ખૂબ જ દર્દનાક પોકાર કરતો એક વ્યક્તિ આવે છે પ્રભુદાસ અને કહે છે, હે સ્વામી, બચાવો, 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 મારી મદદ કરો, મદદ કરો, મારા બેહાલ થઈ ગયા છે. પ્રભુદાસ પૂછે છે, શું થયું? બસ મારો વેપાર ધંધા બધા બંધ થઈ ગયા, દેવાળું નીકળી મારી પાછળ પડ્યા છે, લેણદારો મને લોહી પી જાય છે, દિવસ અને રાત મારી પાછળ પડે છે, અને દેવું થયેલું છે એ ચૂકવવા માટે મારી પાસે હવે કશું જ રહ્યું નથી, કાણો પૈસો પણ નથી, લોકો મને હેરાન કરે છે, મારું લોહી ચૂસે છે, કંઈક મને મદદ કરો આ ગરીબ. પ્રભુદાસ આમે કોમળ અને સરળ હૃદય, એને લાગ્યું કે મારે આ દરિદ્રી દેવાદાર જે હું પગે પડીને મને વિનંતી કરે છે, મારે એની મદદ કરવી જોઈએ. તરત પાછું પોતાની રૂમની અંદર જાય છે, છેક અંદર જઈ જુએ છે પેલી લાકડાની પેટી એને મળે છે, તાળું આવતું, તાળું તોડે છે અને અંદરથી એને પેલી કોથળી પાવ જે ધનદાસે પેટીમાં સંગ્રહી રાખેલી 100 સુવર્ણ મુદ્રા એ કોથળી મળે છે. બીજું આડું ઓડું કંઈ પણ વિચાર કર્યા વગર પાછું એ કોથળી બહાર આવે છે અને પેલો દરિદ્રી દેવાદાર, જે બીજું કોઈ નહીં
પણ પેલો અનાજ વેચવા વાળો વેપારી વજ્રભાઈ એને આખી કોથળી આપી અને કહે છે, લે આ ધન જેટલું હોય એટલું લઈ લે, બધા તારા દેવાદાર લેણદારને આપી દે અને આ ઋણથી તું મુક્ત થઈ જા અને બાકીનું ધન રાખી બસ તું સુખી થાય, એ જ મારી ઈચ્છા છે. હવે શું બને? પ્રભુદાસ પેલી સુવર્ણ મુદ્રા વાળી કોથળી વજુભાઈને આપી દે છે, પાછો આવે છે, પોતાની રૂમના મુખ્ય દ્વાર સુધી પાછો આવે છે. ત્યાં જ પોતે આ દાન કર્યું, પેલા દેવાદારને મદદ કરી, એનો જે અંતરનો જે આનંદ હતો એટલો બધો અતિરેક થઈ ગયો, ખુશી થઈ ગઈ અને એ અતિરેકને કારણે એના હૃદયની છાતી પર સખત દુખાવો થયો, પેઇન છે, ચક્કર આવવા મળ્યા, તરત જ ત્યાં આગળ એ ઢળી પડે અને ત્યાં જ પ્રાણ પૂંખેલું ચાલી ગયું. ધન પ્રસાદ વસુમતી અને યશોમતી આવ્યા, જોયું, અરે રે મારો પુત્ર, શું થયું? અને અચાનક વજ્રાઘાત થયો. ત્યાં નજીકમાં રહેલા વૈદો આવ્યા, સારવાર શરૂ કરે એ પહેલા જોયું તો પ્રભુદાસ ત્યાં આગળ હતો. એનો પણ પ્રાણ એ જ રૂમની અંદર ઉમરા આગળ પડેલો એનો દેહ, એને જોઈ ધનદાસ, વસુમતી ને યશોમતી હૈયા ફાટ રોદન કરે છે, રડે છે, પોક મૂકે છે, ઓ રે અરે અરે રે મારા પુત્રને શું થયું? અચાનક લગભગ બેહોશ જેવો થઈ. લોકોએ પાણી છાંટી અને કદાચ જાગૃત તો કરે. અંદર જોયો રૂમની અંદર તો પેલી લાકડાની પેટીનું તાળું તૂટેલું હતું. અંદર એને જોયું કે પેલી જે કોથળી હતી એમાં જે સુવર્ણ મુદ્રા હતી, કશું જ હતું, બધું જ ચાલુ ગયું. થોડીક સ્વસ્થતા થતા આ ધનદાસ વિચારે છે, કેવી એક પછી એક કેવી ઘટના બની. અચાનક નખમાં પણ રોગ ન હતો અને પોતાનો પુત્રનો આ દેહ પણ પ્રાણ ચાલે, જેને જન્મ આપી, ઉછર્યો ઉત્સાહથી, ભણાવ્યો ઉત્સાહથી, ખર્ચો કરી, લગ્નોત્સવ મોટા પાયે દાબદુબાથી એને લગ્ન ઉત્સવ માણ્યો અને એક પછી એક બધા પ્રસંગો એના બનેલા આંખ આગળ ચિત્ર. પોતે વિચાર કરે, આ બધું બન્યું કેવી? વિચાર કરો, આ શું? ચોરી કરી ધનદાસી અને સુવર્ણ મુદ્રા ભેગી કરી, જેનો ઉપયોગ ક્યારેય ધનદાસ કરી શક્યો નહીં. પણ ચોરી કર્યાનું જે પાપ છે, એ પાપનો જે ઋણ ચૂકવવાનો સમય આવી ગયો, જેની નોંધ કર્મ સત્તાએ લીધેલી. કર્મ સત્તાએ ધનદાસનો જે કર્મનો હિસાબ ઉભો કરેલો ઋણનો, એ ઋણનો હિસાબ ચોખવટ કરી આપી. સુવર્ણ મુદ્રાનો માલિક હતો શિવદાસ અને એ જ શિવદાસનો જીવ, જેને પુત્ર થશે એવા આશીર્વાદ આપેલા, એ હવે પ્રભુદાસ તરીકે પુત્ર સ્વરૂપે આવ્યો અને પોતાના હકના જે સુવર્ણ મુદ્રા હતી, જે ધનદાસે ચોરી લીધી, એ એને પાછી લઈ. કર્મ સત્તાની આ ગોઠવણ. એટલું જ નહીં, જે સુવર્ણ મુદ્રા ચોરાયા પછી શિવદાસને જે વેદના થઈ, પીડા થઈ, જે ત્રાસ થયો અને આપઘાત કરવા સુધીની જે દુઃખ આવ્યું,
એ દુઃખ અને પીડાથી બાંધેલું જે કર્મ, એનું ઋણ ચૂકવવા માટે ધનદાસ આવે. પોતાના પુત્રને જન્મ, એનું એજ્યુકેશન, એને ભણાવ્યો, એના લગ્ન કર્યા, અને જે બધું ધન એમને વ્યર્થ કર્યું એ તો ગુમાવ્યું. અને હવે પેલી પુત્રવધુ જે હવે વિધવા થઈ ગઈ છે, રોજ સવાર પડશે ને ધનદાસ એને જોશે અને હૈયામાં એને કેટલી પીડા થાય. પોતાની પુત્રવધુ આ યુવાન વયે, બુઢાપો તો નહીં પણ વિધવા, અને આખી જિંદગી સુધી હવે એને પાલન પોષણ કરવાનું. જોઈ જોઈને એને કાયમ એની પીડા થશે, દુઃખ થશે, ખેદ થશે, વ્યથા થશે. આ પીડા, વ્યથા અને કમ્પેર કરો પેલા શિવદાસને થયેલી પીડા, એના કરતા પણ વિશેષ. આ પણ કર્મ સત્તાએ ઋણ ચૂકવવા માંડ્યું. શિવદાસ તરફનું ઋણ ધનદાસે કર્યું, જે આમ ભરપાઈ ન થયું. તો આ રીતે કર્મ સત્તાએ પ્રભુદાસને આપીને 100 મુદ્રાઓ છીનવી લઈને ધનદાસની બેગમાંથી કમ્પન્સેટ થઈ ગયું, પેલું ઋણ ચૂકવાઈ ગયું. અને એ સુવર્ણ મુદ્રા પાછી કોને મળી ગઈ? જે વજુભાઈ વેપારીએ મહાયજ્ઞ માટે જે ખર્ચો કરેલ, એ ખર્ચ કરતા અનેક ગણું ધન જે ઓરિજિનલ શિવદાસની માલિકીનું હતું, એ પોતે કરેલા મહાયજ્ઞ પાછળ અને જમણવાર પાછળ જે ખર્ચો થયો, જેને ખર્ચો માટે પૈસા આપેલા, એ પેલો દેવાદાર થયેલા વજુભાઈને અનેક ગણું 100 મુદ્રા પ્રાપ્ત થઈ. હિસાબ કરતા એમ માલુમ પડે છે કે કોઈ પણ વ્યક્તિ પરત્વે આપણે કોઈ પણ પાપ નાનું, ધારો કે 100 યુનિટનું કર્યું હોય, ચોરી કરી હોય, અપ્રામાણિકતા, અન્યાય, અથવા બીજી કોઈ પણ રીતે મન વચન કાયાની અસત પ્રવૃત્તિથી દુઃખ આપ્યું હોય, પીડા આપી હોય, વેદના આપી હોય, અન્યાય કર્યો હોય, અંતરાય પાડ્યો હોય, કોઈ પણ રીતે આપણે કોઈનું અહિત કર્યું હોય, એ અહિત કરતી વખતે જેટલા કર્મ બંધાય છે, એનો જો પાપનો પશ્ચાતાપ ન કરી તો એ કર્મ પડ્યું અનેક ગણું વધી જાય છે. અને એ પાપ કર્યા પછીના જે અશુભ ભાવો કર્યા હોય, એમાં જે અનુબંધ થાય છે, બંધ કરતા અનુબંધ અસંખ્ય ગણો વધી જાય છે. એટલે એનું જ્યારે ફળ ઉદયમાં આવે છે, ત્યારે આ જીવની દશા ભયંકરમાં ભયંકર કોટીનું થાય. કર્મ સત્તાના હિસાબના ચોપડા આ રીતે જુદા જુદા પ્રસંગો, જુદી જુદી ઘટનાઓ ઊભી કરી કર્મ સત્તા આપણને, કોઈ પણ નાનો હોય કે મોટો હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, સંત હોય કે ગ્રહસ્થ હોય, કે કોઈ પણ તીર્થંકર પરમાત્માનો પણ જીવ હોય, કે ગણધર ભગવંત હોય, કે ચક્રવર્તી હોય, કે ઇન્દ્ર મહારાજ હોય, કોઈ પણ જીવે કરેલા પાપોનો જો પશ્ચાતાપ કે તપ કે બીજા બધા માર્ગો દ્વારા એનું જો નિરાકરણ કરવામાં ન આવે, તો એ બંધ અને એની સાથે થયેલા અનુબંધ અનંત ગણા થઈ આપણા હૃદયની અંદર આત્મપ્રદેશ પર સંગ્રહિત થયા હોય છે. અને એ જ્યારે ફળ આપે છે, ત્યારે એના કટુ ફળ અનંત ગણા બન્યું. આ વાત છે ઋણાનુબંધ. ધનદાસ, શિવદાસ, વસુમતી, યશોમતી અને પ્રભુદાસ, આ 5 વ્યક્તિના કેરેક્ટર, એમના જીવનના બનેલી આ ઘટના, એકબીજા સાથે રહેલા સંબંધો, એકબીજા સાથે, અને પેલો વજુભાઈ છઠ્ઠો, દરેકને કરેલા શુભ કે અશુભ કર્મ, બાંધેલા કર્મ અને અનુબંધ, જેને ઉદારતા, દયા, અનુકંપા કરી એ પ્રભુદાસ અને વજુભાઈ
એમને પોતપોતાના કરેલા ઉદારતાના ફળ મળ્યા. અને જેને પાપ કર્યું હતું એ ધનદાસ, એને કર્મ સત્તાએ એક કારમી સજા સ્વરૂપ આખી જિંદગી એવો સજા ફટકારી કે આખી જિંદગી એ ક્યારેય સુખ શાંતિ ન રહે. અને ચોરી કરેલી 100 મુદ્રાની, પણ આમાંની એક મુદ્રાનો એક કણિયો પણ એ ભોગવી ના શક્યો. અને કર્મ સત્તાએ જે માલિક હતો એને એક રીતે કે બીજી રીતે ક્યાં તો એ ભાવમાં, શિવદાસના ભાવમાં તો ના આપી શક્યા, પણ પ્રભુદાસના ભાવની અંદર એ જ શિવદાસનો જીવ પ્રભુદાસ, એક પેલો વ્યાપારી વજુભાઈ જે દેવાદાર થઈ અને પ્રભુદાસ પાસે આવ્યો. અને પ્રભુદાસ પાસેથી પોતે જે હું શિવદાસનું ઊભું હતું મહાયજ્ઞનું, એને પ્રભુદાસે જ પાછો જે શિવદાસનો જ જીવ હતો એ સુપ્રત કરી દીધી. આખી કર્મ સત્તાની વ્યવસ્થાને આ રીતે આપણે સમજીએ તો કોઈ પણ દિવસ કોઈનું પણ અહિત થાય એ કરતા આપણે બચી જઈએ. કે હું આજે ભલે મારી સત્તા, પાવર, સંપત્તિ અને અહંકારને કારણે હું પાપ કરું છું, ચોરી કરું છું, અન્યાય કરું છું, પ્રતિકૂળતા આપું છું, કોઈને હેરાન કરું છું, પણ એ હેરાન કરતા, ચોરી કરતા, પાપ કરતા, અન્યાય કરતા, ત્રાસ આપતા, પ્રતિકૂળ બનતા જે કંઈ પાપો હું ભેગા કરીશ આજે, એ ભવાંતરની અંદર અનંત ગણા બની જશે અને મને પાછા સામે પીડા આપવા માટે આવશે. આ જ કર્મ સત્તાની આ એક વ્યવસ્થા છે કુદરતની. માટે આ બધું સમજી આપણે સજાગ બની જઈએ, જાગૃત બની જઈએ. શક્ય હોય ત્યાં સુધી, સામર્થ્ય હોય ત્યાં સુધી આવા મોટા પાપોમાંથી આપણે દૂર રહીએ. અને થઈ ગયા હોય એવા પાપોનું આવા પ્રતિક્રમણ કરવા દ્વારા, ક્ષમા માંગવા દ્વારા, એકબીજાનું ઋણ ચૂકવાય અહીંયા સસ્તા ભાવે ચૂકવી દેવાનું છે કે જેથી એ ઋણ ભયંકર બની આપણી પાછળ પીછો કરે અને આપણી ખરાબમાં ખરાબ હાલત કરે. મનુષ્યભાવમાં તો નહીં, તિર્યાંશ અને નરકની અંદર મહાદુઃખોનું વર્ણન આપણે શાસ્ત્રના પાણે સાંભળેલું છે. એને તીર્થંકર પરમાત્માએ પોતાની વાણી દ્વારા આગમની અંદર લખેલું છે. કોના માટે? આપણે જાણીએ, સમજીએ, સ્વીકારીએ અને જીવનમાં એને જીવન બનાવીએ. શક્ય એટલા પાપોથી દૂર રહીએ અને આ દ્રષ્ટાંત પરથી કર્મની સત્તાનું સ્વરૂપ સમજી બસ વિતરાગના આ શાસનની અંદર શક્ય એટલા સુકૃત કરી, દુષ્કૃત ન કરીએ, દુષ્કૃત બદલ એની ગરહા કરીએ, પશ્ચાતાપ કરીએ, પ્રાયશ્ચિત કરીએ. કોઈ પણ જીવને મન વચન કાયથી કોઈ પણ પ્રકારનું દુઃખ આપ્યું હોય, કામેમી સબ્બ જીવે સબ્બે જીવા ખમંતુ મિત્તિમે સબ્બ ભૂયેસુ વેરમ મજ્જમ નથી. કોઈનું પણ અહિત કર્યું હોય, પર્યુષણની આરાધના કરી, એનો આ સારાંશ આપણે લીધો. કર્મ સત્તાના નિયમો થોડાક સમજ્યા, બંધ, અનુબંધ, ઋણાનુબંધ શું છે અને એ આપણા જીવનની અંદર કેમ મહત્વનો ભાગ ભજવે છે. અશુભ કર્મથી દૂર રહીએ, જાગૃત બનીએ અને શુભ પ્રવૃત્તિની અંદર આપણે પ્રવૃત્ત થઈ, પુણ્ય બાંધીએ, સત્કાર્યો કરીએ, પુણ્યની મૂડી, પુણ્યાનું બંધી પુણ્યની મૂડી ઊભી કરી મોક્ષ માર્ગમાં આગળ જઈએ. બસ એ જ આ કથાનો સારાંશ છે. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય, તમારા સૌની સાક્ષી મિચ્છામિ દુક્કડમ. જે બધા પ્રશ્નો હોય એનો હવે આપણે જવાબ આપીશું. કિરણભાઈ. હા, ના એટલે સમજો કોઈએ somebody એટલે has done some fake news હોય કે ભાઈ આવું આવું થયું છે, કોઈના પૈસા લીધા છે, પણ એટલે એકચ્યુઅલમાં તો એવું કંઈ હોય નહીં. અને એના બદલે સમજો તમે ક્ષમતાથી સહન કરો છો કે જે બી માણસે એવું કંઈ, તો એમાં શું થાય કે એના બારામાં બીજા કોઈ લોકો વાતો કરે કે નિંદાની કે એવું કંઈ. એટલે આપણે ક્ષમતાથી સહન કરીએ તો આપણા કયા કર્મ ખપે એમાં. એટલે એવું કંઈ રિયાલિટી ના હોય
કે કોઈને કઈ પૈસા લીધા હોય, પણ જો બી એવી વાત કઈ ચાલે છે અને એવું એ લોકોને ખબર પડે કે ભાઈ આવું આવું ચાલે છે, એટલે પેલા તો ખબર બી ન પડે એવી રીતે વાત ચાલે છે, તો એનું શું એટલે તમને મળે? સાઉન્ડ બહુ ઓછો છે, મને સંભળાયું નહીં. હા, એટલે સમજો કોઈએ કીધું હા, હવે બરાબર, હવે ફરી રિપીટ કર. હા હા હા, એટલે બેસિકલી કોઈએ પૈસા લીધા ન હોય એવું કંઈ હોય અને છતાં પણ આપણે ન્યૂઝ કોઈ એવી રીતે નાખી દીધી કે ભાઈ આમણે પૈસા લીધા છે, આમ કર્યું છે, તેમ કર્યું છે, તો એ ક્ષમતા ભાવે સહન કરે. જે કોઈ બોલતા હોય કરતા હોય તો સહન કરી, અને સાચે ગુનેગાર ના હોય તો તમને શું લાગે છે એમને એટલે પુણ્ય થાય, પાપ થાય, એટલે શું એમને એમના ક્ષમતાનું ફળ કે શું ગણાય, કે શું પુણ્ય બંધાય, કે શું થાય? જરા ધીમે જાઓ, હજી મને ક્લિયર નથી તમારો પ્રશ્ન. અચ્છા, કોઈની એટલે પાસેથી લીધેલા પૈસા આપણે પાછા ના આપ્યા હોય, હા હા, એટલે એવું કંઈ હોય જ નહીં પાછા આપ્યા હોય કે એવું કંઈ, પણ એમ બાર વાત ચાલતી હોય કે ભાઈ આપણે પૈસા લીધા અને આવું કર્યું ને તેવું કર્યું, એટલે એમાં કંઈ સાચું હોય જ નહીં સમજો, તો એ જો કેસમાં ઓકે, એનો જવાબ આવી ગયો. જો હા આપણે પાપ કર્યું જ નથી, લોકો હા ગમે હા, તે કે લોકો જે જજમેન્ટ બાંધવું એ બાંધે. બરાબર બરાબર, લોકોએ આપણે કરેલા કૃત્યો, હા પ્રવૃત્તિઓ હા હા, માટે લોકોના અભિપ્રાય કોઈ પણ પ્રકારના હોઈ શકે. બરાબર એમાં છે, 3 એલિમેન્ટ ભાગ ભજવે. એક તો વાસ્તવિક હકીકત પ્રત્યે એમને અજ્ઞાન હોય, જાણતા ના હોય. હા હા એટલે સાચું સત્ય વાસ્તવિક શું છે હા, એ એ તો વાસ્તવિક પૈસા અજાણ હોય, નંબર 1. લીધા એને નથી તો કારણે પછી લોકો એવી અફવાઓ કે ખોટી માહિતીઓ ફેલાવ્યા કરે, બરાબર છે, કારણ કે વાસ્તવિકતા એમને ખબર નથી. હા નંબર 1. બીજું કારણ એવું છે કે કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ, કોઈ બીજા કારણસર દ્વેષ હોય, હા હા, તો એ આપણને સમાજની અંદર નીચો પાડવા, હલકો કરવા, આપણા નિંદા કરી આપણું બહુ જ બેહુદું ચિત્ર દોર્યા કરે, એ હા, રીતે એ કમ્પલસેટ કરે છે. દ્વેષ વૃત્તિ છે ને, શું કીધું? એટલે આ રીતે હા, આપણને નીચો પાડવા પ્રયત્ન કરે, એ કમ્પલસેટ એવી રીતે બદલો લેવાની ભાવના છે. બરાબર બરાબર છે, હા એટલે આ દોષારોપણ, જે આપણે દોષ કર્યો નથી, અપરાધ કર્યો નથી, પાપ કર્યું નથી, છતાં હા, એ આપણે દોષિત માને, એટલે કે બરાબર નિંદા કરે, એ પર પરિવાર નામનું ભયંકર કોટીનું પાપ એ બાંધે છે. બરાબર બરાબર, હવે અને આપણી ફજેતી થાય એનું પણ એક કારણ છે કે આપણા કોઈ બીજા ભાવની અંદર આપણું અપયશ નામ કરો, આપણે કોઈની ફજેતી કરેલી પેલા પૂર્વમાં, બરાબર બરાબર, સમજી જે ગયો. આપણે હવે વર્તમાન કાળમાં યાદ નથી, હા હા, પણ એ ફજેતી થઈ એટલે આપણે પોતે અપયશ નામનું કર્મ બાંધ્યું. બરાબર બરાબર, હા હવે એ અપયશ નામનું કર્મ હવે આ ભાવમાં ઉદયમાં આવ્યું, હા હા એટલે લોકોમાં આપણી ફજેતી થાય છે, લોકો આપણને હલકા માને છે, બરાબર. હા હા હા, હવે આપણે પણ લોકો જે માને એ માને, મારો આત્મા ચોખ્ખો છે, મારા કર્મ, મારો કચરો છે ને, અપયશ નામ કર્મ કચરો એ હા, સાફ થાય છે, બહુ સરસ તો બહુ આ તો સરસ, ખુશીની વાત છે. હા 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 આ કર્મ જે બાંધ્યું ગયા ભાવમાં, એને મારે સાફ કરવા, માસક શમન કરવા પડે કદાચ, હા એનાથી જો સાફ થતું હોય તો. હા, માસક શમન કરવાની મારી શક્તિ નથી, પણ આ લોકો મારી ફજેતી કરે છે, એટલે મારો અપયશ નામ જે કર્મ છે ને, એને હું સહન કરી લઈશ. હા, એમને જે બોલવું એ બોલવા દે, એમાં શું વાસ્તવિકતા કઈ બદલવાની? કર્મ સત્તા તો તમને રિવોર્ડ જ આપવાની છે, બરાબર છે, બરાબર, બહુ પણ સરસ. તમે અને એના પર રોષ કરો, પ્રતિકાર કરો, ઈંટ સામે પથ્થર નાખો, તો ઉલટા વધારે ને વધારે આપણે પાપ બાંધીએ. બરાબર બરાબર, અને બીજું સમજો કે અત્યારે જે બી આ વાત છે, તો આપણે મોટા દિવસોમાં લોકો આવી બધી વાતો કરે કે જે બી, એટલે તો એમાં તમે નિમિત્ત બન્યા, રાઈટ? તો એ નિમિત્ત બન્યા એનું કંઈક હોય કે એટલે ભાઈ ના, એના તમે નિમિત્ત એટલા માટે બને, હા, એ પણ કર્મ સત્તાની ગોઠવણ છે. બરાબર, બીજાને કેમ નહીં? કારણ કે બીજાનું અપયશ નામ કર્મ છે નહીં, એને ઉદયમાં આવવાનો પ્રશ્ન નથી. હા હા તમારો એ વ્યક્તિ જે આપણે તમારી નિંદા કરે છે, હા, એની સાથે પૂર્વભાવમાં એક સંબંધ હોય છે. બરાબર બરાબર, હા હવે એ સંબંધમાંથી એનું કમ્પન્સેશન કેવી રીતે થાય, આદાન પ્રદાન ઇક્વલ થાય, એના માટે કર્મ સત્તાએ કોઈ વ્યક્તિને ઉભો કરવો પડે, બરાબર, અને એ વ્યક્તિ નિંદા કરે છે, કારણ એની સાથે આપણું ઋણાનુબંધ છે. હા હા હા, બરાબર. હા, એટલે એ તો ઇનફેક્ટ ઊંધો બી હોય કે ભાઈ આપણે ગમે ત્યારે એમને સમજો ડાયરેક્ટ ફ્લાઇટની ટિકિટ કઢાવો, આ કઢાવો, એટલે આપણે હજારો રીતે એમને સામેથી આપતા હોઈએ તો બી આપણને, એટલે ઠીક છે એ તો જાવ દો, પણ આપણે બીજાને ઓપન ના, પણ કરતા હોઈએ. આમાં ત્યારે તમારું કર્મ સ્ટ્રોંગ હોય હા ત્યારે હા તમે ગમે તેટલી સાબિતી આપો, પણ પેલો સ્વીકારવા તૈયાર ન થાય.
બરાબર બરાબર હા એવું પણ બને ને. હા એટલે એ તમારા અપ્ય સ્નાન કરવાની તીવ્રતા કેવી છે એના ઉપર બધો આધાર રાખે. બરાબર. અને હું ઓપન કરું છું તો બીજા કોઈને જી. question હોય. હા એક જ મિનિટ હા. હા જોજો હવે કોને અનમ્યુટ થવું હોય તો ટ્રાય કરો, બરાબર થતું હોય તો આપણે આગળ વધીએ. પ્રવીણભાઈ તમારો હા દેખાય છે, તમે બોલવાની ટ્રાય કરી શકો પ્રવીણભાઈ. વેરી ગુડ લેક્ચર, ગુડ ઇન્ફોર્મેશન. અનુમોદના, નમસ્કાર. થેન્ક યુ, ખૂબ આભાર. બીજા કોઈ પ્રશ્ન? મોમ્સ આઈફોન તરીકે કોણ જોઈન કરેલ છે ને? આઈફોન પણ છે એક. જય જિનેન્દ્ર કીર્તિભાઈ. નમસ્કાર. નમસ્કાર ભાઈ. આનું આપને જશ અને અપજશ મળે એનું આ કારણ પણ હોઈ શકે ખરી, કોઈ બી ભાવનું? ઓકે, જે કર્મના પ્રકારો છે ને 158 પ્રકારો છે, બરાબર? હાજી. એમાં પુણ્ય પ્રકૃતિ 42 છે અને પાપ પ્રકૃતિ 82 છે. હવે એમાં નામ કર્મ અને એ બીજા છે, એમાં એક પ્રકાર પુણ્ય પ્રકૃતિમાં યશ સ્નાન કર્મ અને પાપ પ્રકૃતિમાં અપયશ સ્નાન કર્મ. એટલે જયારે અપયશ સ્નાન કર્મનું જયારે ઉદય હોય ત્યારે સમાજની અંદર તમારે લોકો હલકટ તરીકે ચિતરે, તમારી નિંદા થાય, તમારી બુરાઈ બહાર પડે, તમારી નિંદા કરે અને બેઇજ્જતી કરે. એવું વાતાવરણ કેમ ઊભું થાય છે? કારણ કે હવે તમે કોઈને પૂર્વભાવની અંદર આ રીતે ફજેતી કરી હોય, નિંદા કરી હોય, અપલાપ કર્યો હોય, એ વખતે જે કર્મ બાંધ્યું એ અપયશ નામ કર્મ કહેવાય. બરોબર. હવે એ અપયશ નામ કર્મ આ ભાવમાં ઉદયમાં આવવાની તૈયારી છે. હવે એ અપયશ નામ કર્મ કેવી રીતે નિર્જરિત થાય? એ કર્મ કે લોકો તમારી જેમ જેમ ફજેતી કરે, બેઇજ્જતી કરે, એમ પેલું જે નામ કર્મ છે ને, કર્મના દળિયા, ધારો કે 1,00,000 યુનિટના કર્મ બાંધ્યા છે, તો જેમ જેમ તમારી ફજેતી નિંદા થાય, તમારો તો આનંદ, એ જે 1,00,000 યુનિટને 50,000 થઈ જવાના, 50,000 માંથી 25,000 થવાના, 25,000 માંથી જયારે 0 થઈ જાય એટલે લોકો તમારી નિંદા કરતા બંધ થઈ જાય. કારણ કે હવે નિંદા કરી શકે એવું કર્મ હવે તમારા આત્મા ઉપર રહ્યું નથી. બરોબર. અને હવે અપયશ ગયું એટલે યશ તો હોય, તો યશ પાછું ઉદયમાં આવ્યો, લોકો તમારી પ્રશંસા કરે, તમારી વાહ બોલે, તમારો જય જયકાર કરે. બરોબર. એટલે યશ અને અપયશ કર્મના આ બધા ફળ હોય છે. બરોબર. એનો અર્થ નહીં આપણે કોઈની નિંદા કરવી, તો આપણે કર્મ બંધાતા. હા, બરોબર છે. જય જિનેન્દ્ર. થેન્ક યુ. ધન્યવાદ. કોઈને કઈ ધન્યવાદ. આઈફોન અને મોમ આઈફોન કોણ છે જરા અનાઉન્સ કરશો તો સારું રહેશે. Yeah, please introduce yourself if you are new. હેલો કીર્તિભાઈ, મારું નામ યજ્ઞેશ સાફી. નમસ્કાર ભાઈ, નમસ્કાર. 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 બીજા કોઈનો કોઈ પ્રશ્ન? અચ્છા, કોઈ પ્રશ્ન ના હોય તો આપણે અહીંયા આગળ હવે વિરામ લઈએ છીએ. આપણો નેક્સ્ટ સ્વાધ્યાય પાછો નેક્સ્ટ ટ્યુઝડે સેમ ટાઈમ 8:30. એનો વિષય આપણે જૈન સેન્ટર ઓફ ન્યૂ જર્સી વેબસાઇટ વીકલી જે ન્યૂઝ પ્રગટ કરવામાં આવે છે એમાં જાહેરાત થશે. બરાબર છે કિરણભાઈ? આપ અમને કહેજો તો આપણે જી. આવો જ કોઈ બીજો ટોપિક આપણે લઈશું, બહુ પ્રેક્ટિકલ અને સરળ. ખૂબ ખૂબ આભાર બધાને. આ સત્સંગ અને સ્વાધ્યાયમાં જોડાવા બદલ દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. અને મારાથી કોઈ વિતરાગ વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તે માટે હું ઈચ્છામિ દુક્કડમ પાઠવું છું.
હવે સર્વમંગળ કરીશું. કિરણભાઈ, હા હા આપ કરો છો સર્વમંગલ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકમ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ. ઇતિ શાસનમ સાતામાં રહેજો. નમસ્કાર. તમારે ગુરુ પ્રસાદ. કીર્તિભાઈ, એક તમને સજેશન મારે પૂછવું હતું. મેં કીધું એ અંતરાય કર્મ